ભારત માતા કી જય। ના, એ તો ભગવતી એવી આવી હોય ને, અને હું કાયમ માટે કહું છું કે આ દેશ જ છે ને, આખું ધર્મ છે ને, આપણો સનાતન ધર્મ શક્તિ પ્રધાન્ય છે. અહીંયા બહુ આપણું તમારી ભેગો છું, ભાઈઓમાં જ છું, પણ કહેવા ગયો સાહેબ, આ દેશ અને આપણો ધર્મ જેટલો શક્તિ પૂંજી શકે છે, આ શક્તિ પ્રધાન દેશ છે. મહાદેવ મોટા શું કામ? બાજુમાં ઉમિયા બેઠી છે ને ભગવતી, એટલે મહાદેવ મોટા છે. ભગવાન રામ મહાન શું કામ છે? બાજુમાં ભગવતી માં સીતા બેઠી છે, જગદંબા બેઠી છે, એટલે રામ રૂડા લાગે છે. ને કૃષ્ણ રૂડા શું કામ લાગે છે? એની બાજુમાં રાણી રાધિકા ઉભા છે. જો રાધિકા ન હોત, જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોત, તો કૃષ્ણ આધા હોત. આ તો આપણને ઘણા વાંઠા એમ કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તો પેલું ધોવા આવું અમારે, તું સુલામાં હાવાણીઓ મૂકીને બેઠો. એમ જેના ઘરમાં જગદંબા જેવી આવી જગદંબાઓ બેઠી હોય ને બાપ, ઈ પરિવાર રાતે અથવા તો સમાજના કાર્યક્રમમાં 24 કલાક હાજરી આપી શકે, બીજા નો આપી શકે. મિસકોલિયાનું કામ જ નથી આની અંદર બાપ. હા, એક બેન ને ફોન કર્યો એના પતિએ કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હમેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, ये सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है. સાહેબ, એ ઘરેથી દાન ન નીકળીએ કે બાપ. એટલે એકવાર મારી માતાઓ માટે પણ તાળી થઈ જાય કે આ રાતના કાર્યક્રમમાં આપ બેઠા, બહેનો બેઠા, અને દરેકની કુળદેવી માં જ હોઈ શકે. એટલે આ દેશ શિવ અને શક્તિનો દેશ છે. શિવ મહાન તો જ બની શકે, બાજુમાં શક્તિ બેઠા હોય છે. શક્તિ વગર તમે રહીએ કોઈ મને કહેશો? ઘણા ના કહેતા ફલાણા ભાઈ કે હવે નથી ઉભા થઈ શકતા, શક્તિ નથી રહી. બસ શક્તિ છે ને એની અર્ધાંગના છે સાહેબ. શિવની અર્ધાંગના શક્તિ છે, માણસની પણ અર્ધાંગના એની ઘરના છે ને એ અર્ધાંગના કહેવામાં આવે છે. પત્નીને અર્ધાંગના કહેવાય. અડધોડે ખાય અને અર્ધાંગના નહીં. સુખના અને દુઃખમાં બેયમાં એમ કહેવાય કે એક રથના બે પૈડા ઘોડ્યા હાલ્યા જતા હોય ને, એને કહેવામાં આવે છે સાહેબ અર્ધાંગના. અને આજનો માં ભગવતી ઉમિયાનો જયારે પાઠ ઉત્સવ હોય ત્યારે ભાઈઓને બધા મળવા આવ્યા, ફોનમાં વાત થઈ, અને એ જેથી મળવા આવ્યા એ એપિસોડ નું લગભગ કાલે જ છે. ઓલી કેવી રાશિ રિક્ષા વાળી સિરિયલ આવે ને એનું શૂટિંગ હતું, એનું હું યાદ લઈ ગયો. બધા મેં કીધું જો ખોટી થાવ તો કેમેરામાં તમે આવશો, અરે બેહો. પણ એ પણ ઉતાવળમાં હતા બધા કામમાં. એટલે હરખ એ હતો સાહેબ કે આ વિસ્તારમાં જયંતિભાઈ માણસા બાજુ જયારે આ બાજુ આવવાનું થાય મહેસાણા વટીને, ત્યારે અમને હરખ બહુ થાય. શું કામ? એક બાજુ ઊંઝા નજીક પડે, એક બાજુ અંબાજી નજીક પડે. આ વિસ્તાર છે ને એક શક્તિનો એક ઉજળતો એમ કહેવાય કે આ વિસ્તાર છે બાપ. અને આ ધરતીએ જેટલા દાતાઓ આપ્યા છે, આ ધરતીએ જેટલા ભક્તો આપ્યા છે, આ ધરતીની તાકાત. ધરતી નત નવે લડી એને કિનકીને પૂરી આય સાયથી તો કઈક રાણા રમ ગયે ઓર કઈક ગયે નિરાશ. એટલે નિરાશ થઈ ન જવું હોય ને તો માં ઉમિયાની કૃપાથી જે સંપત્તિ આવી છે એકવાર સમાજમાં વાપરી લેજો. ફરી વાર કહું કે ઈ જગદંબા તમને કોઈ દી નિરાશ નહીં રહેવા દે. ભલા માણા કે જેના નામ ઉપર, જેના ઓલા ઉપર હાલી જાય. પણ અમને પોતાને તે કેટલા માણસો અમને સાંભળે છે એ મહત્વનું નથી, કોણ સાંભળે છે એ મહત્વનું વધારે હોય છે. એટલે અમુક વિસ્તારમાં લઈ, અમુક સમાજમાંથી, અમુક કાર્યક્રમનો, એમાંય માં ભગવતીના પાઠ ઉત્સવનો ઈ આમંત્રણ મળે ને, એટલે કહેવા ગયો સાહેબ અમને અંદરથી થનગનાટ હોય છે કે ક્યારે સ્ટેજ ઉપર આવીએ ને ક્યારે ઝપટ કરીએ. જો અમારે મોનિટરની માઇકની જરૂર પડે કે ન પડે? હેલો હેલો કરીએ, થોડુંક આપજો, થોડુંક આપજો. બરાબર, મેં કર્યું કાંઈ? શું કામ? મારો પાવર જ તમે છો બધા. અમારા મોનિટર માટે માઇક વાળા ભાઈ અહીંયા 4 માઇક મૂક્યા હતા, અમને હવળાય ને. મેં આવતા વેતી લઈ લીધું. કદાચ માયક નહીં હોય ને તોય માયાએ ગાયના દૂધ ખાધા છે, એટલે હવે એમાં કાંઈ તકલીફ. માઇક સારા છે, નો પ્રોબ્લેમ, પણ મેં લેવડાવી લીધા માઇક, કારણ કે મને મોનિટર ન મળે ચાલશે, પણ તમારી સામે મોમેન્ટ ન થાય.
કારણ કે આ બાજુ બેઠેલી તમામ મારી માતાઓ આજની રાત પૂરતી મારી માટે ઉમિયામાં આવું છે, અને તમે બધા મારા માટે ભગવાન છો. મારા બાપ આજ શિવ અને શક્તિના દર્શન છે, નર નારાયણના દર્શન છે, કહેવા ગયો લક્ષ્મી અને નારાયણના દર્શન. એટલે મેં હટાવી લીધું. મેં કીધું સામે આવવા ગયું, અને માઇક વાળા ભાઈ સમજી ગયા કે એટલે કાઢી નાખ્યું. પણ અહીં મોનિટર સરસ બધું એની રીતે એને ગોઠવી નાખ્યું, એટલે સાઉન્ડ નહીં તાળીઓના ગગડાટથી વધાવી. હા, એટલે અમને હરખ કેવો હોય એની વાત હું તમને કહું. ડોશીમા ગામમાં હતા ને, એ ડોશીમાને એકવાર વિચાર આવ્યો કે હું બસમાં બેઠી, મોટરમાં બેઠી, ટ્રેનમાં બેઠી, પ્લેનમાં બેઠી, ટ્રકમાં બેઠી, ટેમ્પામાં બેઠી, સ્કૂટરમાં બેઠી, રિક્ષામાં બેઠી, પણ કોઈ દી હાંઠીએ ન બેઠી. અને એમાં એકવાર હવારના પોરમાં ડોશીમાં સાસ લેવા નીકળ્યા, અને કોઈ મારી જેવો માલધારી બોતડું લઈને ગામમાં હટાણું કરવા આવેલો, અને ગામને જાપે હાંઠીએ ઉટડું ઝુકાડેલું, અને ઓલો તો ગામમાં ખરીદી કરવા ગયો હતો. ડોશીમાને થયું કરે રે આમ પૂરી કરી હો ભગવાને, આ ઉટડું બેઠેલું છે ને ત્યાં હું માથે બેસીને હેઠી ઉતરી જાઉં એટલે આમ પૂરી થઈ જાય. એટલે માડીએ સાસની કુરડી હેઠી મૂકી અને ઈ ઊંટ ઉપર બેઠા. ઊંટ બેઠું હતું. હવે ઊંટને ખબર હોય અસવાર બેહે ને એટલે એને હાથે ઊભું થઈ જાય. નો કિક નો સેલ. હવે ડોશીમાને ખબર નહીં મારું ફૂલેકું નીકળ્યું છે. ડોશીમાં જેવા હાંઠડા ઉપર બેઠા ઉટડા ઉપર, અને ઉટડું ઊભું છું ભાઈ, અને જે બાજુ ગોવાળ ગયો તો એ બાજુ હાફડા ઉપડ્યો. કોકના સાજા લેતું જાય, કોકના નેવા લેતું જાય. એમાં ગામના છોકરા જોઈ ગયા કે લે ગલીમાં હાંઠીએ ચડ્યા. અને એમાં કોક છોકરાએ કીધું કે માડી કઈ બાજુ? કે દીકરા આજ નક્કી નહીં કે જગત જેદી જાકારો દીએ અને સગા સાથ ના દીએ. એવી કદાચ પરિસ્થિતિ આવી જાય. કારણ કે માણસ છે ને ભાઈ, ક્યાંક ને ક્યાંક સ્વાર્થ હોય છે. તો કદાચ એવું આ કવિ લખે છે, કવિ દાદ બાપુની આ રચના છે. કવિ દાદ, પદ્મશ્રી કવિ દાદ, એને માં ખોડિયારના દુહા લખ્યા છે, ભગવતીના દુહા લખ્યા છે. એમાં એક આ દુહો છે કે જગત જેથી જાકારો દીએ, કદાચ આપણી પાસે કાંઈ ન હોય અને કદાચ દુનિયા એમ કહી દે કે હવે તો ખાલી છે, હવે તો લુખો છે, પણ તમારી ભક્તિ ન છોડતા. જગત જેથી જાકારો દીએ, અને પછી સગાઈ સાથ ના દઈએ, સગાઈ ના આરે રે. પણ જેની દ્રઢ ભરોસો હોય ને, દ્રઢ વિશ્વાસ હોય ને મારી માવું, ત્યાં લક્ષ્મીને અને ભગવાન નારાયણને આવવું પડે, આવવું પડે ને આવવું પડે, એમાં કોઈ શંકા નથી. વચ્ચે કહું, એક માણસ દ્રઢ ભરોસો ભગવાનના મંદિરે પગે લાગી દર્શન કર્યા વગર પોતાના મંદિરિયામાંથી, પોતાના ઘરના મંદિરિયામાંથી રોજ સવારે પૂજા પાઠ કર્યા વગર કોઈ દિવસ એમ કહેવાય કે બહાર ન નીકળે. અને એને ભરોસો કે હું ઘરેથી બહાર નીકળું એટલે ભગવાન મારી હારે હોય. સાંભળજો આ વાત, મારે હસાવવાના છે પણ અમુક પ્રસંગો સાંભળજો બાપ. ડાયરો એટલે શું? ડાયરો એટલે ગીતો, ડાયરો એટલે જીવનની વાતો, ડાયરો એટલે મારા તમારા જીવનમાં હાસ્યની વાતો નીકળે અને એમાં હસી લેવાય, આનું નામ ડાયરો છે. પણ આ વાત સાંભળજો, એને ભરોસો ભગવાન મારી સાથે નીકળે છે, રોજ હારે રહે છે. એટલે એ જેવા ડગલા ફરે ને એટલે સાહેબ પાસવાળું જોવે એટલે 4 પગલા દેખાય, 2 પગલા એના અને 2 ભગવાનના, અને ભરોસો બેસી જાય, શાબાશ મારે અરે ભગવાન છે. પણ પરિસ્થિતિ એકવાર એવી આવે છે, એકવાર પરિસ્થિતિ એવી બને છે કે આર્થિક રીતે ભાંગી જાય છે, ધંધા પાણી ખલાસ થઈ જાય છે. કસોટી તો આવે જ ને, પરીક્ષા આવે જીવનમાં, એમાં કઈ પડી ભાંગવાનું ન હોય. આ કોરોનામાં અમે 3 વર્ષ ઘરે રહ્યા, હરામ બરોબર એક પ્રોગ્રામ મળ્યો હોય તો હોય 100% નુકસાનના પેટનું હાવ. અરે ખરેખર કહું પટેલ સાહેબ, કેટલાય અમે મફત પ્રોગ્રામ કર્યા હતા, પણ કોરોનામાં એક ભડના દીકરાનો ફોન ન આવ્યો. જોકે માતાજી જરૂર ન પડો, પણ એકનો ફોન ન આવ્યો. માયાભાઈ તમે 10 પ્રોગ્રામ અમારા મફત કર્યા છે અને અત્યારે 2 વર્ષથી ઘેરે છો, કાંઈ હોય તો કહેજો. આવું ખોટું ફોન ન કરીએ ક્યાંક.
અમુકના ફોન આવતા કેવા આવતા ખબર, તમારું તો હાવ પૂરું ને, જાણે કેમ અમે એના બાપના મોર માર્યા હોય. પણ ભરોસો સાહેબ, ઓલો માણસ આર્થિક રીતે ભાંગી ગયો. ઘટના એવી બને છે, સાંભળજો ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો, મારી માતાઓ બહેનો ખાસ સાંભળજો. ઈ માણસ જ્યાં બારો નીકળ્યો, ઘરમાં ખાવાનું ધાન નહીં સાહેબ, ફેક્ટરીઓ વેચાઈ ગઈ, જમીનો વેચાઈ ગઈ, આવતું બંધ થઈ ગયું માણસ. અને એક વારી મંદિરિયા માલી દર્શન કરીને જ્યાં બારો નીકળ્યો તો સાહેબ પગલા બે જ દેખાણા. અને ફરી વારી રોઈ પડ્યો, ભગવાનને એટલું કીધું, મારા બાપ તે સાથ છોડી દીધો, હવે મારા આ બે જ પગલા દેખાય છે, કેમ 4 પગલા નથી દેખાતા? તું એ મને મૂકી દીધો. કાંઈ વાંધો નહીં મારા નાથ, તારી જેવી દયા, હે ઉમિયા તારી જેવી દયા, પણ હું તારું ભજન નહીં છોડું. સમય જાતા ફરીવાર પાછો હતું એની કરતા 10 ગણી જાહો જલાલી ઊભી થઈ ગઈ. અને ફરીવાર પાછો મંદિરિયા માલી દર્શન કરીને બારો નીકળ્યો તો પાછા 4 પગ દેખાણા, 4 પગલા. અને માણસ પાછો ફર્યો અને મંદિરમાં આવીને એટલું કીધું, પ્રભુ તમે છે, હે ભગવતી તમે જગતે મને મૂકી દીધો તો, તેથી તમે મને મૂકી દીધો ને હવે પાછા જોડાઈ ગયા. તેથી મંદિરિયા માલી અવાજ આવ્યો તો, ગાંડો થામા, અમે ન છોડીએ. કે તો પગલા કેમ બે જ દેખાતા હતા? ગાંડા દેખાતા હતા, ઈ મારા દેખાતા હતા. તને મેં ખંભા ઉપર લઈ લીધો તો ઈ પગલા મારા દેખાતા હતા, નહીતર તું જગતમાં હાલીએ કેવી પરિસ્થિતિમાં નહોતો, તેથી અમારા ખંભા ઉપર તું બેઠો હતો. ઈ પગલા જ અમારા દેખાતા હતા. ઈ ઈશ્વર કોઈ દી તમારો સાથ ન છોડી શકે. શું કામ? આપણે એના યંશ છીએ ભલામાના. જોઈ ત્યારે ખબર પડી, બેટા આ બાજુ આપી દે પાણી, તું તરવાંધર. જે આ દીકરીઓ જે કામ કરી છે એને તાળીઓથી વધાવજો. છોકરાઓ તમે સાંભળજો, તમ તારે ઘડીક બેસી જ જાયજો. તમે સાલું પ્રોગ્રામ તમ તારે કાંઈ પાણી દેવાની જરૂર નથી, તમ તારે તમે સાંભળજો. ખરેખર એને તમે કામ હોપ્યું હોય એટલે એ બિચારા એનું કામ તો બધા કરતા જ હોય ને. હું અવડો જ છું, હું ઈ જ છું. હા, એને ટાઈમ ટુ ટાઈમ કીધું હોય કે અડધો કલાકે. અને ખરેખર બધા ચા પાણી ભાવથી પીજો, પ્રોગ્રામ તો કાલે થાય. હકીકત છે ને સાહેબ. પણ 100% કહું કે અમુક જગ્યાએ અમને ખાલી થવાનો આનંદ હોય છે. અમે અહીંથી બોલી ખાલી થાય છે, આમાંથી કંઈક નીકળે છે. અરે જે ખાલી થાય ને એ જ હામાને ફૂલ કરીએ. એમાં બોટલ પણ હોઈ શકે, એ માળી ખાલી જ થાય છે ને. એક જણો તમને કહું એવે ધંધે ચડી ગયો, તે બધું એનું બાપ વેચાઈ ગયું બધું. હા, હું કઈ પીવાનો વિરોધ નથી કરતો, જેને પીવું પીવે. આપણા બાપનું ક્યાં કોઈ પીવે, ખોટી બળતરા કરવી. પણ ક્યાં પીવું, કેટલું પીવું, કેમ પીવું, શું કામ પીવું, કોની હારે પીવું, કઈ કંપનીનું પીવું, કેટલી ઘડી પીવું અને હું કામ પીવું, આ બધી ખબર હોય ને એને સાળો કરવો. પણ પીળ્યા પીળ્યા ઢસવા જ મળે. આપણે તો જો કે આ તમારે આ બાજુ તો બિલકુલ નથી, એ તો બધું અમારી બાજુ, ત્યાં દીવ ને અમારે નજીક પડે ને એટલે એ બાજુ હોય. આ બાજુ તો ભગવાનની ખૂબ દયા, તોય માણસ દાંત કાઢે, હું કરો છો. એટલે ટૂંકમાં ઓલો ખૂબ એવા પીવામાં ચડી ગયો ને બધું વેચાઈ ગયું. જમીન વેચાઈ ગઈ, ફાર્મ વેચાઈ ગયું, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વયા ગયા. સાહેબ અર્ધાંગના એને જ કહેવાય કે એવી પરિસ્થિતિમાં તમારે હારે કમર કસીને ઊભી રહી ને ઈ જગદંબા. કાલ સવારનો દાખલો દઉં બેટા, મેં માઇકમાં કીધું સાંભળી લ્યો. તમે આમાં કાંઈ લાવતા નહીં બેટા, તમે બેસી જાઓ દીકરા, બરોબર દીકરા? હા, મેં કીધું ને એને એની ફરજ અદા કરતા હોય છે. માતાઓ બહેનો બધા બેઠા છો એટલે હું 1-2 પ્રસંગો લેવાનો છું કે દાંપત્ય જીવન એટલે શું. સુખના સાથી બધાય હોય પણ દુઃખની સાથી અર્ધાંગના હોય.
એ જ રામ ભગવાનને રામ શું કામ કહે છે? આપણે રામને ભગવાન શું કામ કહે છે? વનવાસ કેવલ રામને હતો, માં જાનકીને વનવાસ નહોતો. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, અને આખો પરિવાર એની આડો પગમાં પડી પડીને પગે લાગી, જાનકી તમે ન જાઓ બેટા, કાલ અમે મહારાજ જનકને જવાબ શું આપશું? તમારા પિતાને જવાબ શું આપશો? માં સુમિત્રા, માં કૌશલ્યા સીતાને પગે લાગે, દીકરી તું અમારી પુત્રવધુ છો, પણ શું નહીં નાજીને અમે મોઢું શું દેખાડશું બેટા? ત્યારે આ દેશની જગદંબા માં સીતા એમ કહે છે કે જ્યાં મારો રામ ત્યાં જ જાનકી. કફરી પરિસ્થિતિમાં પણ સાથ ન છોડે. પેલા છોકરાઓ તોય નીકળ્યા તમે કહેશું તમને, તમે બેસી જાઓ, પ્રોગ્રામ સાંભળો, કા હાવ શેલે વયા જાઓ. મારો બાપ દીકરા કઈ વાંધો નહીં. કેટરસ ના માલિક જે હોય ભાઈ ને વિનંતી કરું કે આગળ કઈ હમણાં ન મોકલતા, અહીંયા અમે તે ભૂખ્યા ને તરસ્યા જ બોલીએ છીએ. મારા હું જમીન ન બેસું કોઈ દી. હા, મારો ખોરાક તમે છો. માના હમ મારી વચ્ચે કોઈ આવી જાય એટલે મેં માઇક કાઢી નાખ્યા, તોય તમને પાણી જોવે હે. મજા આવશે. જોજો હજી શરૂ ક્યાં કર્યો? પ્રોગ્રામ શરૂ નથી કર્યો હજી. હું હજી ટેસ્ટર લગાડું છું, શું શું હકાર આપવું છે બધાને. અને હકીકત કહું તમને, જિંદગીમાં યાદ રહેશે એવું બોલીને જવું છે. ફીફા ખાંડવા નથી આવ્યો, એટલા કિલો ઠેઠ મહુવા દરિયા કાંઠેથી આવ્યો બાપ. વાત એ કરતો હતો, કફરી પરિસ્થિતિમાં તમારી સાથે ઉભા રહી તમારો પરિવાર, અને એમાં અર્ધાંગના તો ખૂબ. આ દેશના પુરુષ ઉપર ગમે એટલા એમ કહેવાય કે આળ નાખ્યા હોય, દુનિયા એને ખરાબ ગણ્યો હોય, અને માણસને દવા પીવા સિવાય બીજો રસ્તો ન હોય, તે દીની અર્ધાંગના કહેતી હોય કે ભલે ને દુનિયા ગમે એમ કે હું બેઠી ને તમારી પાસે, ત્યારે માણસ જીવી જતો હોય છે, ત્યારે બચી જતો હોય છે. ભક્ત પીપાજી રાજા હતા, પીપા ભગત પછી ભગત, બાકી પીપાજી મહારાજ હતા. અને એક વચન ખાતર નીકળી જવું પડે, અને વ્રત હતું, આંગણે આવેલા હોય અને ભૂખ્યા જવા નહીં દેવાના. સાહેબ સત્ય ઘટના કહો, શું આ દેશની માતાઓએ પોતાના આંગણા હાચવવા માટે ક્યાં એક દિવસની મહારાણી, અને હવે સાહેબ નીકળી ગયા છે બે ઘર બાર મૂકીને, ઝૂંપડું બાંધીને જીવે, અને ઠેઠ અમારા સૌરાષ્ટ્રમાં આવે છે. ક્યાં રાજસ્થાન અને ક્યાં સૌરાષ્ટ્ર, પણ વ્રત છોડ્યું નહીં. આંગણે અતિથિ આવે ને જમ્યા વગર જવા નહીં દેવાના. સંતો આવ્યા, સંતો તો આવ્યા, પણ સાહેબ ઘરમાં મુઠ્ઠી જાહેર નહીં, કરવું શું? ધન્ય છે મારી માને, આ દેશની જગદંબાને. કોઠીમાં ઉતર્યા પીપા ભગતના પત્ની. કોઠી આવતી ને અનાજ ભરવાની પહેલા, એ કોઠીમાં ઉતર્યા, અને કોઠીમાં ઉતરીને પોતાના કપડા હતા ને એ ફેંક્યા, પીપા ભગતને આપ્યા કે લ્યો આ કપડાનું જે આવે, પણ જોજો આ સાધુડા ભૂખ્યા ન જાય. અને એક કામ કરજો, શું? સાધુડાને જમવા એવી જગ્યાએ બેહાડજો જ્યાં કોઠીનું હાણું છે ને, એ હાણાની સામે બેહાડજો, જેથી કરીને હું કોઠીમાં બેઠી બેઠી હાણામાંથી સંતોના દર્શન કરી શકું. સાહેબ મારો કહેવાનો સોર, આ કોઈ અમારા હગા નથી થતા, પણ સદીઓ પહેલા જે વીતી ગયા એને આજે અહીંયા યાદ કરવા પડે. એનું કારણ આ છે કે ઈ આ જગદંબાઓએ આશરા ધર્મને પાળવા માટે એટલું ડગલું ભરવામાં પાછી પાની નથી કરી ભલામણ. બાકી તો ખૂબ છે માણસો.
એટલે ઓલો ખૂબ દારૂમાં બધું વેચાઈ ગયું, પીવામાં ને પીવામાં. પછી એક ફાર્મ ખાલી વાડીએ એક મકાન વધ્યું, એની અગાશી માંથી આવો રાતનો બેઠેલો ને વિચાર આવ્યો કે આ દારૂ એ મને બરબાદ કરી નાખ્યો. હાવ બધું કરવાનું, દારૂ નહીં પીવાનું. અમે આવું બોલીએ ને તો ભડના દીકરા અમુક ટુકડા કરીને મૂકે, જો માયાભાઈ ચાલુ પ્રોગ્રામે ફૂલ થઈ ગયા હતા. જેને મારા દીકરાને કાળા ડાગ જ ગોતવા છે. અમને બે જણા ભરપૂર સાંભળે, એક જેને બહુ વાલા હોય ઈ બહુ સાંભળે ને એક જેને વિરોધ હોય ઈ સાંભળે કે આમાં ક્યાંથી ટુકડો નીકળે એમ છે. એને કહું સાંભળજે દોસ્ત, કોક દી ફેર પડશે. એટલો બધો દારૂમાં એને દારૂની હામો ખીજા, કોઈ જે દારૂ નહીં પીવાનો, બરબાદ થઈ ગયો એમ કરીને ખાલી બોટલોનો ઢગલો હતો ને એ બોટલોનો મેળો ફોડવા. આ બોટલે મારો બંગલો વેચાયો, આ બોટલે મારી ગાડી વેચાવી, આ બોટલે મારા ઘરમાં ઝઘડો કરાવ્યો. એમાં ભરી બોટલ આવી ગઈ. એને સમજવું કે તારો વાક નથી, તારો વાક નથી, તું ખોળામાં હુઈ જા. નિર્દોષ ને કોઈ દી સજા ન દેવાય. લે પણ જેના જીવનમાં મોજ હોય, જેના જીવનમાં આનંદ હોય, હંમેશા અંદરથી એક નવો વિચાર આવે કે ભગવતી મને આ વખતે કંઈક વધારે આપશે તો આવતા વર્ષે આવતા ઉત્સવમાં આનાથી મારે હવાયું કરવું છે. અને હંમેશા કહું, માં ઉમિયા પાસે અહીંયા આવો ને બાપ એટલું જ માગજો કે હે ભગવતી, આજ મારે 2 ફેક્ટરી છે, એમાં કેવલ 500 જણાની જ હું રોજી હકારી શકું છું. હે માં મને અવડો બનાવજે કે હું 5000 પરિવારને હાચવી શકું. અવડો મને આ વિચાર આવશે તો તમે કેવડા થાઓ. મારાથી એટલા પરિવારનું પોષણ થાય. આજે મહેશભાઈ માસ્તર ને અમે બધા અહીંયા હોટલ ઘણું બેઠા, આજે બહુ પ્રોગ્રામ કરતા વિશેષ વાતો થઈ ત્યાં. અને હું હકીકત કહું બાપ, હું ગમે એટલા કિલોમીટર કાપીને આવ્યો, કેટલા કલાક આરામ થાય એની કરતા કોણ સાંભળવા મળી જાય ને કેટલું સારું બોલવા મળી જાય, આનાથી વધારે અમારો થાક દૂર ન થાય. સારું બોલાઈ જાય ને અમારો થાક વયો જાય સાહેબ. સારા સાંભળનારા મળી જાય તો અમારો થાક વયો જાય. બાકી અમુક જગ્યાએ પ્રોગ્રામમાં જાય 48 કલાક હુઈને આવ્યા હોય ને તોય બેઠા ભેગા થાકી જાય, કારણ કે સામે ઘરેણા જ બેઠા હોય. ચાલુ કરો, ચાલુ કરો, થાવાઈ ગયો, થાવાઈ ગયો. આપણે કઈ સોરઠ ધરા કે જગ જૂની, આપણે કઈ ગઢ જૂનો કે ગિરનાર જૂનું થઈ ગયું, નવું આવવા એવું કાંઈ ના. જે દિલમાં દયાને સ્થાન નથી, ન વાત કર દિલ ખોલીને. એ પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. જ્યાં હામો દરિયો હિલોળા કરતો હોય અને એની સામે જ બોલવાની મજા આવતી હોય. અને ખરા અર્થમાં જીવન ઈ જ છે કે સુખ દુઃખના સાથી બની, પછી મિત્ર ભલે 2 હોય, હગા ભાઈઓ હોય, પતિ પત્ની તો સવાલ નથી. દાંપત્ય જીવન ઈ જ છે. દાંપત્ય જીવન એટલે બેનો શું, બેયના સ્વભાવને અનુકૂળ થઈને જિંદગી કાઢી નાખવી, આનું નામ દાંપત્ય જીવન છે. કે ના, ઈ જ પરિવારની આ પરિસ્થિતિ છે. તમે બીજા ઘરેથી પરણીને આવ્યા છો, બેયની અટક જુદી છે, બેયના ગામ જુદા છે, બેયની સરનેમ જુદી છે, અને એને એક કરીને દેખાડી દે, આનું નામ પુત્ર વધુ છે, આનું નામ લક્ષ્મી છે, આનું નામ જગદંબા છે. અઘરી પરિસ્થિતિમાંથી આવે ને. બાપના ઘરે 18 વર્ષની 22 વર્ષની દીકરી થઈ હોય સાહેબ, એવી લાટપોટથી ઉસરીને મોટી થઈ હોય, જમવા માટે નખ ન બગાડ્યો હોય, અને એ દીકરી ફેરા ફરીને સાસરે આવી જાય. તમે કલ્પના તો કરો એને કેટલું ડિલેટ કરવું પડતું હશે અને કેટલું ડાઉનલોડ કરવું પડતું હશે. કોઈએ પૂછ્યું કવિને કે દીકરી સાસરે જાય છે તો રોવે છે શું કામ? દુઃખ છે? ના,
એ રડે છે એ માટે કોઈ ચિત્રકાર, કોઈ રંગારો, કોઈ પેન્ટર, કોઈ ચિત્ર તૈયાર કરતો હોય ને જ્યારે એને કલર બદલવો હોય ત્યારે પીછીને વાટકાને બેયને ધોઈ નાખે છે. જ્યારે એને કલર ચેન્જ કરવો છે, કલર બદલવો છે, ત્યારે એ પીચીને પણ ધોઈ નાખે, વાટકાને પણ ધોઈ નાખે. શું કામ? થોડો ઘણો કલર આગળનો રહી જાય ને એમાં બીજો કલર આવે તો એ બે રંગો બની જાય છે. એમ દીકરી સાસરે જાય ત્યારે રડે છે ને એનું કારણ એ છે કે બાપના ઘરનો જેટલો રંગ હોય ને એ દીકરી ધોઈ નાખતી હોય છે. શું કામ? આવતીકાલથી એને નવો રંગ ભરવાનો છે, જેથી કરીને થોડો ઘણો રંગ રહી જાય ને તો મારું જીવન બેરંગું થઈ જાય. અને આવી પરિસ્થિતિ, આ રિવાજ, આ પરંપરા કેવલ ને કેવલ હોય તો એ ભારત વર્ષમાં છે. અને મને ખબર છે આ વિસ્તારનું કોઈ ઘર બાકી નથી કે કોઈ ગામ બાકી નથી કે એમાંથી કોઈ અમેરિકા, ઓસ્ટ્રેલિયા ન હોય. ત્યાં જઈને ઉમિયાધામ બનાવ્યા છે. ન્યાય ભારત ઉભું કર્યું, ન્યાય ગુજરાત ઉભું કર્યું. કારણ કે આપણો ગુજરાતી જ્યાં જાય ત્યાં ગુજરાત જ ઉભું થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સાહેબ પૂછ્યો એને, એ લોકો કોઈ અમેરિકા હોય ને પૂછ્યો ન્યાલી આવે ત્યારે, ન્યાના જે અમેરિકન છે એને છે પરિવાર આવો? કારણ કે એની ભાષામાં જ પરિવાર નથી. જો એમાં પરિવાર હોત તો એની ભાષામાં પરિવાર હોય ને. આપણા પરિવાર છે એટલે આપણા ગુજરાતીમાં આપણા શબ્દો છે ને બધા, તો અંગ્રેજીમાં નો શબ્દો હોય. એ અંગ્રેજોના પરિવાર હોય તો એમાં શબ્દો હોય કે ન હોય? હાલો, એ લોકો, આ દીકરીઓ બધી બહેનો ભણેલા બેઠા, એ લોકો કાકીને શું કહે અંગ્રેજીમાં? હે? આંટી. માસીને? મામીને? ફઈને? અને એ આમલી આવ્યા અને આપણે પૂછી કોણ આવ્યું, તો એમ કે મારા આંટી આવ્યા છે. તો આપણે શું નક્કી કરવું કે કાકાની ઘરવાળી છે કે માસાની ઘરવાળી છે? હું કોના ખાનામાં નાખવી કેહો મને. એનો અર્થ કે ત્યાં મામા માસી નથી, ત્યાં કેવલ આંટું છે. કાકાને શું કે? માસાને? મામાને? એ આવ્યા હોય ને કીધું હોય કોણ આવ્યું, તો મારા અંકલ આવે, તો આપણે માસીને ઘરે મોકલવા, કાકીને ઘરે મોકલવા, તમે નક્કી કરો. એનો અર્થ ફેમિલી સંબંધ નથી. છે હાઠુભાઈ નું અંગ્રેજી થાય? હાઠુભાઈ નું અંગ્રેજી થાય? કારણ કે અહીંયા હાઠુભાઈ નથી. અને આમ હાલ્યા આવતા તો આપણે તરત કહી કે અમારા મોટા બા આવ્યા, મારા માસી આવ્યા, મારા માસી આવ્યા કહી એટલે હામાવાળાને ખબર પડી જાય કે એના બાના બેન. મારા મામી આવ્યા, ખબર પડે એના બાના ભાઈના ઘરના. સાહેબ, આ દેશની સંસ્કૃતિની તાકાત આ છે કે એક શબ્દ બોલો તો આખો પરિવાર દેખાઈ જતો હોય, આખા પરિવારનો પરિચય મળે થવા. ઈ દેશની ધરોહરના માણસો હું તમે છીએ. બે દીકરીઓ કોલેજ પૂરી કરીને નીકળ્યો. બે દીકરીઓ કોલેજ પૂરી કરીને નીકળીને રસ્તા ઉપર વાતો કરતી જતી હતી કે તારે કેટલામું વર્ષ છે? કે મારે લાસ્ટ યર છે, આ વખતે કોલેજ પૂરી થાય છે. બહુ સરસ. તું સાઈડમાં કાંઈ બીજું? કે હા, હું રામાયણ વાંચું છું. કેટલી વાર વાંચી? 2 વાર રામાયણ વાંચી. મારે એના ઉપર PhD કરવાનું છે ને. હે, આગળ ડોક્ટર લાગ્યા ને એટલે. કાંઈ પણ કરો એ લગાડવા ખાતર નહીં, હૃદયથી પ્રવેશ કરજો. અને બેનપણીઓ એવી જ રાખજો દીકરીઓ કે તમે કોના દીકરી છો એ ભૂલવા ન દે. તમારી બેનપણી તમને ટોકવી જોવે કે મારી સાથે બેસવું હોય તો આવો વિચાર નહીં કરવાનો, એની સાથે બેસજો. ત્રીજી વાત, અત્યારે પ્રેમનો મતલબ બહુ ખરાબ કરી નાખ્યો છે દુનિયાએ.
તમને કોઈ પણ પ્રેમ કરતો હોય, તમારા પિતા પ્રેમ કરતા હોય, માં પ્રેમ કરતી હોય, તમારો ભાઈ પ્રેમ કરતો હોય, આ ત્રણથી આ દુનિયામાં તમને ચોથો કોઈ પ્રેમ કરવા વાળો નહીં મળે, નહીં મળે, નહીં મળે. જ્યાં લખો ત્યાં લખી લેજો. અને જે એમ કહેતો હોય કે હાલ આપણે ભાગી જઈએ, એ નાલાયકના પેટનો હોય. યસ સર, માફ કરજો, રેકોર્ડિંગ થાય છે મારું. પ્રેમ કોઈથી જુદા ન કરી શકે. પ્રેમ એમ કહી દે, એનો પતિ હોય ને સાહેબ, પ્રેમી હોય ને, તો પેલો પ્રેમી એમ જ કે ગાંડી ભેગા થાય એને જ પ્રેમ કહેવાય? ના, જીવી લેશું પણ જોજો માવતરનું હૃદય ન બાળતી. સાહેબ આ દેશની વાર્તાઓ મેઘાણીએ એની લખી. આણંદી અને દેવરો સાહેબ નદીના પટમાં મળે, ગાયું ચારતા ચારતા. આનંદ દેવી એમ કહે છે દેવરાને કે દેવરા મારા બાપાએ સંબંધ કરી નાખ્યો, ઢોલરો જાન લઈને આવે છે. હે, ઢોલરો જાન લઈને આવે. ત્યારે દેવરો એમ કહે છે કે આનંદે જોજે હો, મને પ્રેમ કરતી હોય તો હવે પાછી પડતી નહીં. હું આખી જિંદગી કાઢી નાખીશ, હું જિંદગીમાં કોઈને ખબર નહીં પડવા દઉં કે હું આનંદેને પ્રેમ કરતો થયો. પણ જોજે તારા બાપના હૃદયને ઠેસ ન વાગે, ઈ ધ્યાન રાખજે. અને આનંદે તને દેવરાના સોગંદ બોલે છે દેવરો, આનંદે તું જો મને પ્રેમ કરતી હોય તો દેવરાના સોગંદ આખી જિંદગીમાં મને યાદ પણ કરે તો. ઢોલરાના ફેરા ફરી લેજો. દેવરા મારી તો જાન આવે છે, કાંઈ નહીં તો મારા માથું તો ગૂંથી દે આ પ્રેમ. અને એમાંય પરણીને પોગે અને એમાંય દાંતણ કરવા બેહે અને મોઢામાંથી શબ્દ નીકળે કે તરવેણીને તીર અમે હાગવન હરિજા નહીં, નહીતર આવતડો આહીર ઓલો દાંતણ કરવા દેવરો. કહેવાનો મતલબ એક પણ વ્યક્તિ, પવિત્ર વ્યક્તિ, પ્રેમ કરનાર વ્યક્તિ, એ કોઈ દી પરિવારને ડાઘ ન લાગવા દે. આનું નામ તમારો પ્રેમ કરનારો માણસ. હું તને પ્રેમ કરું છું એનો અર્થ કે તારા પરિવારને ડાઘ ન લાગવા દઉં. તારા પરિવાર સામું કોક જોવે ની આંખું કાઢી લેવાની મારા માથા ખાત છે. આવો સમર્પિત માણસ હોય એને પ્રેમ કહેવાય. એકચ્યુઅલી હાલને આપણે રાતના નીકળી જઈએ, આપણને આ લોકો ભેગા નહીં થવા દે, ઈ ફિલ્મમાં સારું લાગે તમારું ડોહું. આવી ફિલ્મો બગાડ્યા છે. મને તારા વગર નહીં ગમે. અરે સાહેબ, જેટલા આવી રીતે વયા ગયા એ પરિવારને તપાસ કરજો. હરામ બરોબર એકેના જીવનમાં હક હોય તો સુખી ન થાય. જે માવતરના આહુડા પડાવી અને માવતરની સાથી પર પગદી નીકળી જાય, એ કરોડપતિ ભલે હોય પણ જિંદગીમાં સુખી ન થાય, ન થાય અને ન થાય સાહેબ. અને પછી લેવા દેવા વગરના વિકાસ ગ્રહમાં મૂકવા પડે. પછી ઉમિયાની કૃપા એને જ કહેવાય કે માં ઉમિયાને ગમે એવું જીવન જીવતા હોય. આવું ક્યારે બોલતો નથી, પણ મારી માતાઓ બહેનો બધા બેઠા છે. એમાં આ પાટીદાર સમાજ અમુક વરણ પણ અમુક ધરતીનું ઘરેણું હોય છે. પાટીદાર સમાજના એટલા ઉદ્યોગપતિઓ છે, ડાયમંડ થી લઈને 30 લાખ માણસો, યુવાનો તો કેવલ ડાયમંડમાં છે. અને એ જ પાટીદારોએ કારખાના ન કર્યા હોત તો છે તેવળ કે 30 લાખ યુવાનોને ભણ્યા વગરના હોય અને રોજી આપી શકાય. વખાણ નથી કરતો, પણ આ સત્ય છે. અને એ પરિવારનું, ગુજરાતની ગાથાનું યુવાન પછી XYZ કોઈ પણ વર્ણ હોઈ શકે. હું તો કોઈ જ્ઞાતિમાં ન માનું. જ્યાં ગુણ દેખાય એ આપણો, બાકી આપણો જ હોય ને એ પછી રોન કાઢતો હોય તો આપણો શેનો? ના, જેનામાં ગુણ દેખાય
મને એક ભાઈ કીધું મને કે તમે હમણાં ભાજપના બહુ વખાણ કરો. મેં કીધું સરદાર વલ્લભભાઈ પટેલના સોમનાથના વખાણ કરી, ભાજપના કોંગ્રેસના. મને કે કોંગ્રેસના. મેં કીધું તો તમે જ ભૂલી ગયા છો, એમાં અમે શું કરીએ? અમે વલ્લભભાઈના વખાણ કરીએ તો એને એવું નથી લાગતું કે એનું કારણ એ કહું, મહાપુરુષ કોઈ દી કોઈ પક્ષનો ન હોઈ શકે. આ ચોખ્ખું કહું, સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ પક્ષમાં નાખી નાના ન કરી શકાય. એ ભારત વર્ષના લોખંડી પુરુષ છે, હશે અને રહેશે સાહેબ. આ નરું સત્ય કહું. અમુક વ્યક્તિ જ્ઞાતિના બંધનમાં ન બંધાઈ શકે, અને એમ અમુક સંસ્કાર છે એ અમુકના બંધનમાં ન બંધાઈ શકે. સંસ્કારને મુઠ્ઠીમાં લઈને જીવી જાય એ જગદંબા, એ ઉમિયા. મારા માટે તમે જીવતી જાગતી ઉમિયાઓ છો. આ ભૂલાઈ ના જાય. તમારી બેન પણ મારી બહેનો એવી જ બનાવજો, આપણું પગલાને ટોકવાની કોશિશ કરે. અને જે અહીંયા મંદિરે આવશે એ પરિવારને ડાઘ નહીં લાગે બાપ. જ્યારે સમય મળે અને દોડીને ઉમિયાના દ્વારે જે આવતા છે, તમે જે કુળદેવીને માનતા હો, તમારી કુળદેવીના સાનિધ્યમાં રહ્યો ને, એ પરિવારને કળયુગનો ડાઘ નહીં લાગે. અમુક વસ્તુ ઘરમાં મૂકવાથી મચ્છર ના આવે, એમ અમુક રામાયણ, દેવી ભાગવત, આવી ભગવતીઓની આરતી એ જેના ઘરમાં પડી હશે ને, એ ઘરમાં કળયુગ ન આવે, ન આવે ને ન આવે. જ્યાં લખો ત્યાં લખી લેજો, એ ઘરમાં કળયુગ ના આવે. અને યુવાનોને કહું છું, તમારી ફરજ બહુ મોટી છે. તમારા કામ માટે, તમારા સ્વાર્થ માટે કોઈને મિત્ર ન બનાવતા. મિત્ર એ માટે બનાવજો કે જિંદગીમાં આને કોઈ દી તકલીફ પડે અને તેથી જો માથું નો આપી દઉં ને તો હું એનો ભાઈબંધ નો કહેવાય. આ વિચારથી ગોઠવાજો. હા તો પછી એને અત્યારે ફોર વ્હીલ હોય પછી કઈ ન થાય, લુખો થઈ ગયો, જવા દે ને. લુખો નતો થયો કે તમે કર્યો, તમે બધા હારે રહીને એનો ગોબો ઉપાડ્યો. એટલે વાત એ કરતો કે દીકરીઓ, બે દીકરી કોલેજમાંથી નીકળી અને બે દીકરીઓ વાત કરતી જતી હતી કે એકચ્યુઅલી કે આ મારે લાસ્ટ યર છે અને એકચ્યુઅલી હવે હું રામાયણ વાંચું છું. કેમ થાય કે મારે રામાયણ ઉપર પીએચડી કરવું ને, એટલે મેં 2 વાર વાંચ્યું. બોલે કે તે કે મેં પણ 1 વાર વાંચ્યું. કેવું લાગ્યું તને? મને જામ્યું નહીં યાર. કે કેમ? સીતાજી અભણ હશે. બોલ, રામને વનવાસ હતો તો સીતાને શું કામ જવું જોઈએ? હું તો જવું જ નહીં. લે, તું ક્યાં જનકની દીકરી છો? અને તારે હાટું સંયમવર થોડો કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. એ દીકરી કે હું તો જવ જ નહીં. તો વળી બીજી કે હું આવતો હવે એ જ જાવ. કે કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. લે, આ હાટો રામાયણ લખી છે ભાઈ. ખુમારીથી જીવજો, ખાનદાનીથી જીવજો. સારું બોલવાનું બધું બાકી રહી જાય. આપણા બહેનો છે, જો બહેનોમાં ભાઈઓમાં ફેર શું તમને ખબર? હું તમારી ભેગો છું, પણ ભાઈ સાચું હોય તો કેવું પડે. આપણે પુરુષ છે ને અભિમાની છે. આપણે જ્યાં ગયા હોય ને એન્ટ્રી પાડવાનું બહુ, આપણા વખાણ થવા જોઈએ ને. અથવા તો જોજો, આપણે એરપોર્ટમાં ભેગા થયા હોય કે કોઈ હોટલે ભેગા થઈ ગયા હોય તો આપણે પુરુષ ભેગા થતા હામાં કતરાવું, ડાયરેક્ટ ભાઈબંધ નહીં કરીએ. હું કામ? અહમ ખવાઈ જાય. હું બાબા કતરા આ રાચે પ્રોગ્રામમાં તો એ છે. બેનો એવું નહીં કરે. બેનો ઘહરીને ભેગા થાય. એ બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો? તાકે કેમ? તાક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું. તાકે અંબોડો મોટો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ન્યા. એ ક્યાં કરો? જો આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો આપણે શાંતિથી બેઠા હોય, આપણને ખબર ન હોય આધ્યાય ત્યાં પહોંચ્યો ને કઠિયારો ક્યાં ગયો. બેનો ધ્યાનથી સાંભળશે. એટલું નહીં, જેવી આરતી આવશે એટલે સીધી આરતી ગાવાનું ચાલુ કરશે. સત્યનારાયણ ભગવાનની કથા તો તરત બેનો આરતી ગાય. ઉતાર આરતી શ્રી, આ ગાય છે તમારા બાજુ? આજ આરતી કે અમારી ગાય એટલે કહો. એ બેનો તરત ઉપાય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. ગાવના છોડ્યું
તમને શું વાંધો છે? કાળા ને કાબરિયા કીધા, વાદી ના મન વર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓ ને દર્શન દીધા, કમળ ભાર લાવ્યા રે. એક વાર હારખી કડી કઈ ના પણ કાળા ને કાબરિયા કીધા, વાદી ના મન વર્તી લીધા, પાતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભાર લાવ્યા રે. વાહ વાહ વાહ. માતા જશોદા કુંવર કાન ઘરે લાવ્યા. આપણે ગાઈ ને સરસ, આપણે નો ગાઈ. આપણે તો થાળની વાટે બેઠા હોય તો બહાર થી બીડીયું ઓલવીને આવી પાછા. આ રોગો ને નંદલાલ રે મારા તો વાડીએલી વસૂટ્યો હોય હો. માધવ દાસ ના સ્વામી શ્યામ તો ખડકીમ ગળી ગયો હોય. માધવદાસ ને બે હારો હાર વહી આવે. એક જણો પ્રસાદ લેવો છે, પેલા હું માણા હોય એટલો પ્રસાદ આપે ને. એક ભાઈને પ્રસાદ આપ્યો એટલે ઓલો પ્રસાદ વેચતો હતો, એને કીધું નાયક ને ક્યાં તારા બાપ નો છે, નાયક ને. ઓલો કે ભાઈ મારે પહોંચાડવાનો હોય બધે. ભાઈ નાયક ને એટલે ભાઈ મારે પહોંચાડવાનો હોય, નાખ ને. ઓલો કે નથી નાખો, કાંઈ વાંધો નહીં. પણ એને એમ થયું કે આ પ્રસાદ વેચે ને એને છેતરવો છે, એટલે એને કર્યું શું ખબર, જ્યાં બાકી હતા ને ન્યા વયો ગયો છેલ્લે, અને પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ કર્યો. તો કઠણાઈ કેવી થઈ ખબર, વાહ તાહડામાં ખાલી ગયો ને વાહે કૂતરું લબડકું મારી ગયું. અમુક વસ્તુમાં લોભ ન કરવા. એટલે આવો આનંદનો જયારે કાર્યક્રમ છે ત્યારે